શિક્ષણ મેળવવો એ દરેક વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે, પરંતુ આ શિક્ષણ મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકની પણ જરૂર રહે છે। ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે, તો સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ હાલમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। કચ્છમાં કુલ 1682 જેટલી શાળાઓ છે, જેમાં પ્રાથમિક વિભાગમાં 9462 શિક્ષકોનું મહેકમ છે, તો હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાની શાળામાં 8330 શિક્ષકો જ ફરજ બજાવે છે, જે મુજબ જિલ્લામાં 1132 શિક્ષકોની ઘટ છે। આ ઉપરાંત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા દર મહિને શિક્ષણ વિભાગના પ્રશ્નો માટે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવતું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। અત્યારે હાલ જે પ્રવર્તમાન આપણી કચ્છ જિલ્લાની કુલ જે મંજૂર જગ્યાઓ છે એ મુજબ 9499 આપણું કુલ મહેકમ છે। એમાંથી 1 થી 5 ધોરણનું મંજૂર મહેકમ 5767 છે અને 6 થી 8નું મંજૂર મહેકમ 3832 છે। હાલની તારીખે 1 થી 5માં કામ કરતા ગુરુજનો 4413 છે અને 6 થી 8માં જે કામ કરતા જે સંખ્યા છે એ ગણિત વિજ્ઞાનમાં 989 છે, ભાષામાં 1224 છે અને સામાજિક વિજ્ઞાનમાં 794 છે। એમ કુલ 1 થી 8 ધોરણમાં કામ કરતા 7420 ગુરુજનોની સંખ્યા છે અને એ રીતે જોતાં આપણે ગત વર્ષે જે 947 જેટલા ભાઈ બહેનોને જ્ઞાન સહાયક તરીકે નિમણૂક હુકમ આપેલા અને એ અંતર્ગત આજે કુલ 8367 જગ્યાઓ ભરાયેલી છે। એટલે આજની તારીખે એટલે કે 31 મે 2024 અંતિત 1132 જેટલી શિક્ષક ભાઈ બહેનોની જગ્યાઓ ખાલી છે। માનનીય ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ આદરણીય ગઢવી સાહેબના સાનિધ્યમાં અમારી જિલ્લા શિક્ષણ સંકલનની જે એક નવી પરંપરા અમે શરૂ કરી છે એ અંતર્ગત જે દિવસે બેઠક હોય એટલે મહિનામાં અમે એક વખત બેઠક રાખીએ છીએ અને એ દિવસે તમામ ટીપીઓ શ્રી, તમામ બીઆરસી કોર્ડિનેટર શ્રી અને તમામ ટીઆરપી શ્રી સહિત સમગ્ર ટીમ એસએસએ અને અમારી એજ્યુકેશનની અહીંયા વહીવટી ટીમ એની સાથે આપણા માન્ય શિક્ષણ સમિતિના માનવંતા સભ્યશ્રીઓ પણ જોડાય છે અને એ રીતે આખી બેઠકમાં જે ચર્ચા થઈ છે એ મુજબ અમે આવનારા દિવસોની અંદર કચ્છ જિલ્લાના બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી અને ખાસ નિર્ણય કર્યો છે અને અમને 1લી તારીખ સુધીમાં દરેક તાલુકામાંથી એ રિપોર્ટ મળી જશે કે કેટલી શાળાઓ એકદમ પરફેક્ટ છે, કેટલી શાળાઓમાં બાળકોની સુરક્ષા અંગે જરૂરી સ્ટેપ લેવાની જરૂર છે અને કેટલી શાળાઓની અંદર અમારે જે નવીન વર્ગખંડો જે છે એની જરૂરિયાત છે।